બેટા હા બપોર થઈ ગયા ને બહુ તડકો છે તો બહુ થાક લાગ્યો છે થોડોક પોરો ખાઈ લઈ. હા મમ્મી. બેટા પાણી તરસ બહુ લાગી છે બાટલો તો ખાલી છે તું એમ કરને બેટા અહીંયા ઓરેખથી ક્યાંક પાણી મળે તો ભરતો હોય ને બોટલ. હા મમ્મી હમણાં જ ભરી આવું. હાસવી ને શેઠ આટલામાં કઈ હોટલ બોટલ તો કઈ દેખાતું નથી તો શું કરશું હવે? રઘુ, હા આપણે થોડી વાર અહીંયા જ ઊભું રહેવું પડશે. હા. કારણ કે ગાડી બહુ ગરમ થઈ ગઈ છે, હા શેઠ. ચાલે એમ નથી. શેઠ પેલો છોકરો આવે છે. હા તો એનું શું? શેઠ આટલામાં કોઈ દેખાતું નથી, આપણે છોકરાને ઉઠાવી લઈએ તો? એટલે આ તું કેવી વાત કરે છે? છોકરાને ઉઠાવવાની વાત કરે છે? સાહેબ તમે સમજતા કેમ નથી? તમારે કોઈ છોકરા તો છે નહીં પણ, અને તમારી પાસે કેટલી મિલકત છે, અને તમારા ગયા પછી આ બધું સંભાળશે કોણ તમારું? એટલે હું તમને કહું છું શેઠ, આ છોકરાને આપણે કિડનેપ કરી લઈએ. રઘુ, તારી વાત તો બરાબર છે. આ કોઈ અનાથ આશ્રમમાં જઈને બાળક દત્તક લાવવું એને કરતા આ બાળકને આપણે ઉઠાવી લઈએ. તો શેઠ તો જલ્દી ઉપાડી લ્યો આને. ઉપાડી લ્યો. ઝડપ કર તું. મારે મારી મમ્મી સાથે જવું છે. તમે ક્યાં લઈ આવ્યા છો? કંટાળી ગયો બધા. જ્યારથી આવ્યો ત્યારથી મમ્મી મમ્મી કરે, બકવાસ કરે છે. નથી જવાનું મમ્મી પાસે. બેસ ચૂપચાપ. મને તમે અહીંયા કામ લાવ્યો છો? મારે મારી મમ્મી પાસે જવું છે. નથી જવાનું તારે ક્યાંય. તારે હવે કાયમી અહીંયા જ રહેવાનું છે. મારે અહીં નથી રહું. મારે મારી મમ્મી પાસે જવું છે. હું જાઉં છું. એટલે બેસ અહીંયા. મમ્મી મમ્મી કરે. ક્યાં જાવું તારે? એક ઠોકીશ. મમ્મી મમ્મી ક્યાંય જવાનું નથી. નામ લેતો નહીં તારી મમ્મીનું. પીડ્યો રે આઈને ચૂપચાપ. બંધ કર રડવાનું. તને 3 થી 4 દિવસ ખાવાનું નહીં આપું ને તો તારી અક્કલ ઠેકાણે આવી જશે. નામ લેતો નહીં મમ્મીનું. હે માં જીવંતિકા મારો દીકરો રાજ મારાથી અલગ થઈ ગયો છે. ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો છે. માં મને 2 દીઠા ગોતું છું, મને ક્યાંય નથી મળતો. મારા દીકરાને પાછો લાવી દ્યો ને માં. હું તમારા વ્રત કરું છું, પૂજા પાઠ કરું છું, આટલી ભક્તિ કરું છું, શ્રદ્ધાથી તમારા વ્રત કરું છું, તો તમે મને આટલું બધું દુઃખ હું કામ આપો છો? મારા દીકરાને પાછો લાવી દ્યો ને. દીકરી પછી વાત દીકરી હું તને કહેવા આવી છું, તારા દીકરાનું અપહરણ થયું છે. શું? મારા દીકરાનું અપહરણ થયું છે? કોણ છે માઈ? કોણ છે જેને મારા દીકરાનું અપહરણ કર્યું છે માં? આ શહેરના શ્રીમંત માણસે તારા દીકરાનું અપહરણ કર્યું છે. પણ દીકરી આ બધું મારી મરજીથી થયું છે. એટલે તમારા મરજીથી થયું છે માં? હા અપહરણ તમે કરાયું છે? હા દીકરી મારી ઈચ્છાથી જ થયું છે. તું તો મારી પરમ ભક્ત છે. હું તને જીવનનું બધું જ સુખ આપવા માંગુ છું. તું મારું વ્રત કરતી આવી છે ને એટલે જ. માં હા તે તમારી કેવી લીલા છે? તમે મારા દીકરાને છીનવી લીધો છે અને પાછા તમે મને એમ કહો છો કે તને પરમ સુખ આપવા માંગુ છું? દીકરી મેં તારા દીકરાને શ્રીમંત માણસના ઘરે એટલે મોકલ્યો છે કારણ કે એને ભણાવી શકે, ગણાવી શકે. મને ખબર છે તું ગરીબ છે એટલે દીકરી તું એને ભણાવી નહીં શકે. પણ માં તમે એક માની વ્યથા તો જાણો છો ને? મારા દીકરા વગર કેમ રહી શકે? મારા રાજ વગર હું કેમ રહું?
જો દીકરી, કઈ પામવા માટે કઈ ગુમાવવું પડતું હોય છે. તારા દીકરાના ઉજ્જવળ ભવિષ્યના માટે તારે એના વિરહનું દુઃખ વેઠવું જ પડશે. જય જીવંતિકા માં. આવ આશા. શેઠ, તમે મને બોલાવી? રઘુ કહેતો હતો કે તમારે મારું કઈ કામ છે. હા, તારું કામ છે. બેસ અહીં. જો આશા, તારો પતિ રઘુ વર્ષોથી મારે ત્યાં નોકરી કરે છે અને હવે તારે પણ મારા ઘરમાં કામ કરવા આવવાનું છે. મતલબ કે તારે આ બાળકનો ઉછેર કરવાનો છે. હું આ બાળકને દત્તક લઈને આવ્યો છું. સાહેબ, મને એક વાત કહો, તમે આ બાળકને દત્તક લાવ્યા છો કે પછી ઉઠાવીને લાવ્યા છો? એ બધી તારે પંચાયત કરવાની જરૂર નથી. તું તારા કામ સાથે મતલબ રાખ. સાહેબ, તમને જરાય શરમ નથી આવતી આવું નીચ કામ કરતા? તમને જરાય વિચાર ન આવે? તમે આવી રીતના આ બાળકને ઉઠાવી લાવ્યા. તમે જરાક ઈ તો વિચારો કે આ બાળક વિના એના માતા પિતાની શું હાલત થતી હશે. આવું ના કરાય સાહેબ. તારી જીભ મોઢામાં રાખ. તારે મને સલાહ આપવાની જરૂર નથી કે મારે શું કરવું ને શું નહીં. ચૂપચાપ તારી નોકરી કર અને તારી નોકરીનો પગાર તને મળતો રહેશે. નહીં બેટા, નહીં રડીશ નહીં, છાનો રહી જા. આંટી, મારે મારી મમ્મી પાસે જવું છે, મને લઈ જાઓ ને. અરે બેટા નહીં, તું ચિંતા ના કરીશ. હું ચોક્કસ તને તારા મમ્મી પાસે લઈ જઈશ હો ને. પણ આમ જો, તું કેટલો થાક્યો પાક્યો લાગે છે. તને ભૂખ લાગી હશે ને? હું છે ને તારી માટે હમણાં મસ્ત જમવાનું તૈયાર કરું હો ને. પેલા જમી લેજે, પછી બીજી વાત કરશું. આવી ગયો બેટા? હા શેઠ, આવી ગયો છું અને મારું રિઝલ્ટ પણ આવી ગયું છે. માસ્ટર ડિગ્રી એપીસી માં મારું રિઝલ્ટ ટોપ આવ્યું છે. ફર્સ્ટ આવ્યો છું હું. અરે વાહ બેટા, મને તો ખબર જ હતી કે તું ટોપ કરીશ. પણ હું શું કહું તને, તું મને શેઠ ન કહે, તું મને પપ્પા કહે. તારા પપ્પા છું હું બેટા. નહીં શેઠ, તમે મારા પપ્પા નથી, પણ મને ઉપાડી લાવનાર કિડનેપર છો, કિડનેપર. અને હું તમને મારા પપ્પા માનતો પણ નથી અને ક્યારેય માનીશ પણ નહીં. તમે એક ચોર છો, ચોર. નટવર, નટવર, કોણ કોણ છે આ રૂમમાં? કોણ છો? કોણ છો તમે? કોણ છે અહીંયા? તું ડરીશ નહીં, હું દેવી જીવંતિકા છું. જીવંતિકા? તું શારદાના દીકરાને ઉઠાવીને લઈ આવ્યો છે ને, એને હવે પાછો મૂકી આવ. પણ માતા, આ રાજને મેં ભણાવ્યો ગણાવ્યો, મોટો કરીને પગભર કર્યો, એનું શું? મને શું ફાયદો થાય? દુષ્ટ, તું મારા વચનનો અનાદર કરે છે. તારે એનો દંડ ભોગવવો પડશે. ના 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 માતા, નહીં. તમે મને કોઈ સજા નહીં આપતા માતા. તમારો પ્રકોપ હું સહન નહીં કરી શકું. તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું, પણ તમે ક્રોધિત નહીં થતા. તો પછી જા, રાજને જે જગ્યાએથી લાવ્યો હતો ને એ જગ્યાએ પાછો મૂકી આવ. સારું સારું મારી માં, તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. જય માતાજી. શેઠ, હા તમે મને અહીંયા કેમ લઈ આવ્યા? દીકરા, આજથી વર્ષો પહેલા મેં આ જ જગ્યાએથી તારું કિડનેપ કર્યું હતું. આજે
માં જીવંતિકાનો આદેશ છે કે હું તને આ જ જગ્યાએ પાછો મૂકી દઉં. વર્ષો પહેલા મેં તારી ચોરી કરી હતી, મોટું પાપ કર્યું હતું, એટલે તું મને માફ કરી દેજે. અને હવે અહીંયાથી તું તારા ઘરે જતો રહેજે અને હું મારા ઘરે જાઉં છું. અરે શેઠ, હું ક્યાં જાઉં? મને થોડી ખબર છે કે મારું ઘર ક્યાં છે. અમે મારું કિડનેપિંગ કર્યું ત્યારે તો હું નાનો એવો હતો. મને ખબર નથી કે હું કઈ જગ્યાએ રહું છું. જ્યાં સુધી મને યાદ છે ને ત્યાં સુધી હું મારા મમ્મી સાથે અહીંયા રોડ ઉપર નીકળ્યો હતો અને હું પાણી ભરવા માટે આવ્યો હતો. ત્યાં તમે મારું કિડનેપિંગ કર્યું હતું. આનાથી વિશેષ મને બીજું કંઈ યાદ નથી. જો બેટા, એ બધું તો હું કાંઈ નથી જાણતો. આ તો માતા જીવંતિકાનો આદેશ હતો એટલે હું તને આ જગ્યાએ લઈ આવ્યો છું. તું ચિંતા ન કર, અહીંયાથી આગળનો રસ્તો તને માતાજી જ બતાવશે. કોણ છો બટા તું? મમ્મી, મમ્મી તમે મને ના ઓળખ્યો? મમ્મી, હું તમારો ખોવાયેલો દીકરો રાજ છું. હા મમ્મી, હું રાજ છું. તું મારો દીકરો છો? તું મારો રાજ છો? હા મમ્મી, મારો દીકરો રાજ? મારો દીકરો, બેટા, મારો દીકરો. મારા દીકરા, તું તારી માને મૂકીને ક્યાં વયો ગયો તો? તારી માં હાવ નોંધારી થઈ ગઈ હતી, હાવ અનાથ થઈ ગઈ હતી બેટા. તને મેં કેટલો ગોત્યો, તું મને ક્યાંય નો મળ્યો મારા દીકરા. તું કેટલો મોટો થઈ ગયો. મમ્મી, તમારા રડવાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. તમે તો પહેલા રડવાનું બંધ કરો. હવે હું આવી ગયો છું ને, હવે તમને છોડીને હું ક્યાંય નથી જવાનો. તમારી સાથે જ રહેવાનો છું. હા મારા દીકરા, પણ તું આટલા વર્ષ થઈ ગયા પછી આપણા ઘરે તો પહોંચું કેવી રીતે? મમ્મી, મમ્મી મારું કિડનેપ થઈ ગયું હતું. જે વ્યક્તિએ મારું કિડનેપ કર્યું હતું ને, એ શેઠે મને અત્યાર સુધી પાળી પોસીને મોટો કર્યો, ભણાવી ગણાવીને મને કાબિલ બનાવ્યો. અને એને 2 દિવસ પહેલા જીવંતિકામાં સપનામાં આવ્યા હતા અને કીધું હતું કે તું જે દીકરાને તારા ઘરે લઈ આવ્યો છે ને, એને જ્યાંથી લાવ્યો છે ને એ જગ્યાએ પાછો મૂકી આવ, નહીતર હું તારા પર કોપાયમાન થઈશ. અને એ શેઠની આંખો ખુલી ગઈ અને એ શેઠે જ્યાંથી મને કિડનેપ કર્યો હતો ને એ જગ્યાએ મને પાછા મૂકી ગયા. પણ મારું જ્યારે કિડનેપિંગ થયું હતું ને ત્યારે તો હું બહુ જ નાનો હતો. મને ખબર નથી કે હું ક્યાં રહું છું, મારા મમ્મી ક્યાં હશે. એ મને મૂકીને ગયા. પછી મને કઈ સૂચતું નતું કે હું શું કરું અને ક્યાં જાઉં. પછી એક બહેન મળી મને. એ મને કહે કે તમે તમારું ઘર શોધી રહ્યા છો ને. મેં કીધું હા બેન, મને મારું ઘર મળતું નથી, હું મારું ઘર શોધી રહ્યો છું. તો એ બહેને કીધું કે તમે મારી સાથે ચાલો, મેં તમારું ઘર જોયું છે, હું તમને તમારા ઘરે મૂકી જાઉં. અને પછી હું એમની પાછળ આવતો રહ્યો ને
અહીંયા સુધી પહોંચી ગયો. એ બેન બહાર જ છે. ઉભા રહ્યો, હું એમને બોલાવતો આવું. મમ્મી, એ બેન બહાર નથી. એ મારી પાછળ પાછળ જ આવતા હતા અને અત્યારે નથી. બેટા એ તો છે ને મારી માં જીવંતિકા જ હશે. હા બેટા મારી માં જીવંતિકા જ હશે જેને તને રસ્તો દેખાડ્યો એ ઘર સુધી પહોંચાડ્યો મારા દીકરા. હા મારા દીકરા, હા જીવંતિકા માએ મને વચન આપ્યું હતું કે તારા દીકરાને હું એમ કેમ તારા ઘેર પાછો લાવી દઈશ. અને માતાજી મારા શ્રદ્ધાનો વિશ્વાસ નથી તૂટવા દીધો. મારા દીકરા. મમ્મી, તમે શું વાત કરો છો? મને જે મૂકી ગયા એ જીવંતિકામાં હતા. હા માં, હાય માં જીવંતિકા જ હતા જેને તને અહીંયા સુધી રસ્તો દેખાડ્યો. બોલો જીવંતિકા માતની જય.